આપણે બહુપદીમાં શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ જોઈ ગયા હતા. આજે આપણે જ્યારે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપ્યો હોય તેના ઉપરથી દ્વિઘાત બહુપદી કેવી રીતે મેળવી શકાય એવા દાખલા જોઈશું. મિત્રો, પેલું સૂત્ર યાદ છે ને કે શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા વત્તા બીટા -b/e અને શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા c/e. યાદ છે ને? બરાબર. તો આજે આપણે એના ઉપરના દાખલા ગણવાના છીએ. તો પેન અને ચોપડો જોડે રાખી તૈયાર થઈ જજો મિત્રો, જેથી તમે કોઈ પણ વસ્તુમાં ક્યાંય તકલીફ ન પડે તમને અને સરળતાથી આ ચેપ્ટર શીખી શકાય. તેના માટે પેન અને તમારો ચોપડો તૈયાર રાખો. મારી સાથે જ રહેજો મિત્રો. અહીંયા સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 2 નો એક દાખલો મેં મૂકેલો છે, જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. આ દાખલો બોર્ડની અંદર 2 ગુણનો પૂછાય છે મિત્રો. તો આપણે એના માટે તૈયાર રહીશું. આપણે શું આપેલું છે નક્કી કરો. શૂન્યનો સરવાળો અને ગુણાકાર. શૂન્યનો સરવાળો કેટલો આપેલો છે? -3 અને ગુણાકાર કેટલો આપેલો છે મિત્રો? 2 આપેલો છે. અને શું મેળવવાનું છે? દ્વિઘાત બહુપદી મેળવો. ચલો હવે શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર આપણે શું જાણીએ છીએ? બોલો ચલો -b/a. આ સૂત્ર આપણે જાણીએ છીએ. ચલો શૂન્યનો સરવાળો આપણે રકમમાં કેટલો આપેલો છે? -3. તો અહીંયા -3 મૂકી દઈએ. હવે ધ્યાન આપજો, છેદમાં -3 ની નીચે કઈ ના આપ્યું હોય તો એક તો હોય છે, તો નીચે મૂકી દઈએ. હવે આપણે અહીંયા એ અને -3 ના સ્થાન અદલા બદલી કરી શકીએ. કરી શકાય બરાબર. ચલો બોલો -b/-3 = a/a. ચલો આ કામ કર્યા પછી હવે આપણે શું કરીશું? તો આના બરાબર k ધારો માટે -b/-3 = a/1 = k ધારો માટે -b બરાબર -3k અને a બરાબર 1 × k એટલે કે અહીંયા -b છે અને રદ કરીએ તો બીજી બાજુ પણ એને રદ કરવા પડશે. તો b બરાબર 3k. ઓછાના વત્તા કર્યા તો આપણો બતાવ હશે, બતાવો તો ઓછા થાય. અહીંયા a બરાબર k છે. ચલો હવે આપણે b ની કિંમત કેટલી શોધી મિત્રો? 3k. અને a બરાબર કેટલા શોધ્યા? k મળ્યા છે. હવે આપણે શું કરીશું? હવે શૂન્યનો ગુણાકાર. ચલો શૂન્યનો ગુણાકાર કરીશું. બોલો શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા = c/a. ચલો ગુણાકાર કેટલો આપેલો છે? 2 આપેલા છે. છેદમાં કઈ ના હોય તો એક તો મૂકી જ દેવાના છે. નીચે મૂકી દો. ચાલો માટે ચોકડી ગુણાકાર c × એટલે c અને 2 × a એટલે c બરાબર 2. ચલો a ની કિંમત કેટલી છે મિત્રો? a બરાબર 1 છે તો આમાં મૂકી દઈએ c બરાબર 2. કારણ કે a બરાબર કે આપણે જાણીએ છીએ, a બરાબર કે આપણે જાણીએ છીએ.
तो c बराबर 2 चलो હવે વિઘાત બહુપદી નું પ્રમાણિત સ્વરૂપ બધાને આવડે છે કયું છે મિત્રો x² વત્તા bx વત્તા c સરસ માટે આપણે લખીએ p of x is equal to ax² plus bx plus c જ્યાં આગળ k દેખાય ત્યાં આપણે કેટલા મૂકીશું મિત્રો k મૂકશું તો kx નો વત્તા જ્યાં b દેખાય ત્યાં કેટલા આવશે મિત્રો 3k અને c બરાબર કેટલા આવશે 2k ચાલો દરેકમાં કંઈક સામાન્ય દેખાય છે તો k ને બહાર લઈ લો x² plus 3x plus 2 આ આપણી વિઘાત બહુપદી છે મિત્રો અહીંયા k ની કિંમત શૂન્ય હોઈ શકે નહીં તો વિઘાત બહુપદી કઈ મળી મિત્રો x² plus 3x plus 2 આ આપણો જવાબ છે મિત્રો તો દરેકને ખ્યાલ આવી ગયો હશે હજુ આ પહેલો દાખલો છે એકાદ બે દાખલા આપણે હજુ ભણશું એટલે આપણે વધારે ખ્યાલ આવશે મિત્રો બરાબર ચાલો ત્યારે દરેક જણ નોંધી લો ઓકે મિત્રો આપણે એક દાખલો જોઈ ગયા કે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપણને આપેલો હોય તો વિઘાત બહુપદી કેવી રીતે મેળવી શકાય તો અહીંયા સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 2 નો પહેલો દાખલો આપણે જોઈશું રકમને બરાબર સમજી લો મિત્રો નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર છે તો તેના ઉપરથી વિઘાત બહુપદી મેળવો આપણે વિઘાત બહુપદી મેળવવાની છે રકમ શું છે 1/4 અને -1 चलो शून्यનો સરવાળો કેટલો તો 1/4 ગુણાકાર કેટલો તો -1 છે તો સ્ટાર્ટ કરીશું ને ચાલો then પહેલા શૂન્યનો સરવાળો હા સરસ આલ્ફા વત્તા બીટા બરાબર સૂત્ર બોલો ચાલો -b/n चलो सरवाळो આપણને કેટલો આપ્યો છે મિત્રો તો 1/4 ચલો હવે આપણે શું કરશું આ બંનેના સ્થાન અદલા બદલી કરશું બરાબર ને બોલો ચાલો -b/a is equal to a/4 ચલો હવે આપણે શું કરશું આના બરાબર શું ધારો જે ધારો બધાને યાદ છે પોઈન્ટ કે ધારો માટે -b બરાબર 1 ગુણ્યા k એટલે 1k અને a બરાબર 4 ગુણ્યા k એટલે 4k b ની કિંમત માઈનસ છે -b છે તો આપણે b ને ધન કરીએ તો k શું થઈ જશે માટે b બરાબર -k ઓછા હતા વત્તા તો વત્તાના ઓછા કર્યા અને a બરાબર 4k ચાલો a ની કિંમત અને b ની કિંમત આપણે જાણવા જોઈએ b બરાબર -k અને a બરાબર 4k હવે આપણે કોની કિંમત શોધવાની છે મિત્રો c ચલો શૂન્યનો ગુણાકાર બરાબર શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા બરાબર c/e ચલો ગુણાકાર કેટલો આપ્યો છે તો -1 છેદમાં કઈ ના હોય તો 1 તો મૂકી દેવાના છે ભૂલ ના પડે तो c/a बराबर -1 एक भागे एकदम -1 માટે c
c बराबर -1 આવે. ચલો એની કિંમત મૂકી દો. એની કિંમત કેટલી શોધીશું મિત્રો? 4k, તો -4k. આ કામ કર્યા પછી આપણને એની કિંમત મળી ગઈ, b ની મળી ગઈ અને c ની મળી ગઈ. દ્વિઘાત બહુપદી કઈ છે તો પ્રમાણિત સ્વરૂપ કયું છે આપણે ભૂલાવું નથી મિત્રો, બરાબર ને? હા, બોલો ચાલો. p of x equal to x square plus bx plus c. चलो a बराबर કેટલા મૂકશું? 4k. વત્તા b બરાબર કેટલા છે? તો -k, તો -kx. અને c બરાબર કેટલા છે? તો -4k. બતાવો શું છે. ચલો હવે k ને આપણે બહાર લઈ લઈએ. તો k બરાબર 4x square -x -4. અહીંયા k ની કિંમત 0 ન હોઈ શકે. કદાચ k ન મૂકો તો પણ વાંધો નહીં, તમે ખાલી 4x square -x -4 લખો ને તો એ ચાલે, બરાબર? તો આપણો જવાબ દ્વિઘાત બહુપદી કઈ મળી મિત્રો? k કૌંસમાં 4x square -x -4. હવે હું તમને એક માર્ક્સની ખાલી જગ્યામાં પ્રશ્ન પૂછાય તો એના માટે ડાયરેક્ટ રીતે ગણી શકાય. એના માટે સૂત્ર છે મિત્રો કે દ્વિઘાત બહુપદી જ્ઞાન પ્રકાર દ્વિઘાત બહુપદી બરાબર k કૌંસમાં x square minus alpha plus beta into x plus alpha beta. આ સૂત્ર આપણે લખવાનું છે. k કૌંસમાં x square minus કૌંસમાં alpha plus beta into x plus alpha beta, બરાબર? ચલો k ના k મૂકી દો. x વર્ગ ના x વર્ગ માઈનસ આલ્ફા બીટા આપણે કેટલા આપેલા છે? સરવાળો 1/4 x વત્તા આલ્ફા બીટા આપણે કેટલા આપેલા છે? તો -1, તો -1. સરવાળો લસાલો k ના k 4 × x એટલે 4x1 માઈનસ x એકા x 4 એકા 4 તો -4. તો અહીંયા બંને જવાબ મિત્રો સરખા છે. એક માર્ક્સ તો પ્રશ્ન જ્યારે પૂછાય તો આપણે k કૌંસમાં x સ્ક્વેર માઈનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા બીટા આપણે સૂત્ર મૂકશું. પછી અહીં આલ્ફા અને બીટા જે સરવાળો જાણતા હોય મૂકી દેવાના, આલ્ફા બીટા જે જાણતા હોય મૂકી દેવાના છે. પછી જો અપૂર્ણાંક હોય તો એનો લસા લેવાનો છે એટલે આપણો જવાબ આપણને મળી જશે. તો મિત્રો આ રીતે આપણે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપ્યો હોય તો દ્વિઘાત બહુપદી કેવી મળી શકાય તે આપણે જોઈ ગયા. હજુ આપણે એકાદ આપણે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 2.2 એનો દાખલો નંબર 2 એનો બીજો દાખલો છે મિત્રો. નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે તેના ઉપરથી દ્વિઘાત બહુપદી મેળવો. ચલો આપણને શૂન્યનો સરવાળો કેટલો આપેલો છે? વર્ગમૂળ 2 અને શૂન્યનો ગુણાકાર કેટલો આપેલો છે? 1/3. ઓકે, ચાલો બધા ઘણો મળે છે. સરસ. ચલો શૂન્યનો સરવાળો કૌંસમાં આલ્ફા વત્તા બીટા is equal to -b/8. ચલો શૂન્યનો સરવાળો કેટલો આપેલો છે? વર્ગમૂળ 2. હવે છેદમાં 1 મૂકવાના, તો છેદમાં 1 મૂકી દીધી. હવે હું નહીં બોલું, તમારે બોલવાનું છે. બંનેના સ્થાન અજાવતી સરસ માટે -b/વર્ગમૂળ 2 બરાબર 1/1. ચલો હવે શું કરીશું?
આના બરાબર k લાવો -b upon √2 is equal to a upon 1 is equal to k લાવો માટે -b બરાબર √2k અને a બરાબર 1 ગુણ્યા k એટલે મારે કઈ જવાનું નથી બોલો જાઓ તમે બોલો -b છે ના ધન બી કરો સરસ કેનો બદલો માટે b બરાબર અહીંયા -2k વર્ગમૂળ √2k અને a બરાબર k ચાલો એની કિંમત આવી ગઈ છે b ની કિંમત આવી ગઈ છે હવે આપણે પાડીશું જુદાઈ મિત્રો c ની તેના માટે શૂન્યનો ગુણાકાર કેટલો આપેલો છે તમે चलो કેટલા આપેલા છે 1/3 ચોકડી ગુણાકાર 3c માટે 3c બરાબર 1 આવે ચલો 3c ના 3c હા 3 ને કેવો જોઈ લો ચલો a/3 ચલો એની કિંમત તમે કેટલી જાણો છો p બરાબર k તો c બરાબર k/3 चलो एनी किंमत आपने जोड़े छे b ની કિંમત છે અને c ની જોડે કિંમત છે હવે વિઘાત બહુપદી નું સૂત્ર આપણે બધાને આવડે છે બોલો ચાલો p of x લખી દીધું બધાને સરસ ax² + bs + c चलो જ્યાં આગળ a દેખાય તે a ની કિંમત મૂકી દો b દેખાય તે b ની કિંમત મૂકી દો c દેખાય તે c ની કિંમત મૂકો a બરાબર k મૂકો તો kx છે વત્તા b ની કિંમત -√2k into s અને c બરાબર k/3 ચલો હવે આપણે શું કરશું कौन छोड़ दी kx² -√2 k into x plus k/3 चलो k ने बाहर ले लो सरस सामान्य काढियो तो શું આવશે x² -√2x plus k/3 દરેક ના છેદમાં 3 કરી દઈએ કારણ કે k/3 છે તો k નીકળી જાય માટે એક આવશે તે રીતે સરસ k બહાર નીકળી જાય તો x² -√2x પ્લસ k નીકળી જાય તો k નું સ્થાન એ જાય છે એક તરફ આવશે હવે આની જે છેદમાં 3 છે તો આને 3 મૂકી દો અહીંયા પર 3 મૂકી દો તો k ના k 3x² ભાગ્યા 3 √2x ભાગ્યા 3 વત્તા 1/3 ચલો આમાંથી સામાન્ય છેદમાં 3 છે તો બરાબર ને 1/5 મળશે માટે k/3 લખો અથવા 1/3 k લખો તો બી ચાલે માટે px² -√2x + 1 3x² -3/2x વત્તા 1 આ આપણી વિઘાત બહુપદી છે તો બે ગુણનો દાખલો આપણને પરીક્ષામાં આવવાનો છે માની આપણે તૈયાર રાખશું મિત્રો સ્વાધ્યાય 2.2 ની અંદર કુલ 12 દાખલાઓ છે 12 દાખલા આપણા તૈયાર થઈ જાય એમાંથી પરીક્ષામાં દાખલો આવવાનો જ છે પછી ગમે તે દાખલો પૂછાય રકમ ચેન્જ કરે તો આપણે એનાથી ફરક પડતો નથી મિત્રો આપણે આવડે છે પહેલા શૂન્યનો સરવાળો પછી શૂન્યનો ગુણાકાર પછી આ બહુપદી સૂત્રની મદદથી
એક માર્ક્સ તો પ્રશ્ન એ રીતે ગણી શકાય ને. હા ચલો અહીંયા સોલ્વ કરી આપણે. ચલો અહીંયા ધ્યાન આપજો ખાલી. સૂત્ર બોલો ચાલો. દ્વિઘાત બહુપદી બરાબર સૂત્ર કયું કીધું હતું મેં કે x² - આલ્ફા + બીટા * x + આલ્ફા બીટા. એક માર્ક્સ તો પ્રશ્ન પૂછાય તો આપણે કેવી રીતે ગણી શકીએ છીએ ધ્યાન આપજો ખાસ. ચલો કેના કે x² ના x² આલ્ફા + બીટા આપણે કેટલા આપેલા છે વર્ગમૂળમાં 2x વત્તા 1 તૃતીયાંશ. ચલો પછી તો આપણને આવડી ગયું ને. સરસ બોલો ચાલો આનો લસાઅ 3x² - 3 વર્ગમૂળમાં 2x વત્તા 1 ભાગ્યા 3. ચલો હવે આ 3 છે તે તૃતીયાંશ બાદ કાઢી લો તો k ભાગ્યા 3 કૌંસમાં 3x² - √2x + 1 બંને જવાબ ઉપર છે મિત્રો. આ રીતે દાખલો તમે 2 માર્ક્સ તો ગણો તો પણ માન્ય છે. પણ કેટલાક શિક્ષકો જે રીત છે એને વળગી રહેશે એને નેક ઓપરેટર નથી તો આપણે આ રીતે ફોલો કરશું. 1 માર્ક્સ ની ખાલી જગ્યા પૂછાય તો આનો જ આપણે કરશું મિત્રો. તો અહીંયા દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સરવાળો આપેલા હોય તો દ્વિઘાત બહુપદી કેવી રીતે મેળવી શકાય એ આપણે જોઈ ગયા. આવતીકાલે આપણે બહુપદીના ભાગાકાર શીખવાના છે. એમાં ભાજ્ય, ભાજક, ભાગફળ અને શેષ શું છે એના વિશે વિસ્તૃત માહિતી લઈ અને નવા દાખલા આપણે શીખશું. જે 3 ગુણનો દાખલો પરીક્ષામાં આવવાનો છે. તો આવતીકાલ માટે બરાબર તૈયાર થઈને આવજો મિત્રો. અને જે કંઈ બે રીતો આજે આપણે આજ અને કાલમાં જે ચાલી હતી તે આપણે તૈયાર રાખીશું. ઓકે ચાલો ત્યારે થેન્ક યુ.